મીરા બહુ હા મમ્મીજી. શું કરો છો? કંઈ નહીં, છાશ કાઢું છું. તમને કહ્યું હતું ને હા કે આજે નાસ્તામાં બટેકા પૌવા બનાવજો, તો શું કામ ઉપમા બનાવ્યો? કારણ કે પૌવા ખૂટી ગયા હતા એટલા માટે. હા તો કહેવાય ને. હા હા, કે તમારા બાપનું ઘર તો નથી કે ખૂટી જાય તો વસ્તુ ન આવે? શું બોલો છો મમ્મીજી તમે? બાપના ઘરની ક્યાં વાત આવી? આજનો દિવસ એડજસ્ટમેન્ટ કર્યો તો શું થઈ ગયું? હા, બાપના ઘરે તો આખી જિંદગી ઢસરડા કર્યા છે, કામ જ કામ કર્યા છે, છતાં પણ આ વટ જતો નથી. નહીં, મને છે ને પહેલી વસ્તુ તો એ કે તમારા કોઈ કામમાં વેતા નથી, કોઈ કામ ગમતા નથી. અને આમ જોવા જઈએ તો મને તો તમે પણ નથી ગમતા, પણ શું કરીએ, મજબૂરી. પણ થયું છે શું મમ્મીજી? તમે આટલી નાની એમથી વાતમાં આટલો બધો ગુસ્સો શું કામ કરો છો? નાની વાત? આ નાની વાત લાગે છે તમને? હા પણ કહ્યું ને પૌવા નહોતા, આજે બધી વસ્તુઓ લઈ આવીશ, કાલ બનાવી આપીશ. અચ્છા, કાલે? એટલે કાલ સુધી મારે રાહ જોવાની? તમને ખબર છે ને કે આખા અઠવાડિયાનું આપણા ઘરે શેડ્યુલ બનેલું છે, એ જ પ્રમાણે નાસ્તો બને. અને પતી ગયું હતું તો રસોડાનું કામ સંભાળો છો તો કેવું સંભાળો છો? હા, ખબર નથી પડતી કે વસ્તુ પતી ગઈ છે તો લઈ આવાય? બજારમાં દુકાનમાં તાળા તો નથી માર્યા ને? ખબર છે મને, કાલે ગઈ હતી પણ ખરા, પણ પૌવા એક જ ભૂલી ગઈ, બાકી બધી વસ્તુ લઈ આવી છું, એટલા માટે આજે ન બનાવી શકી. બરાબર છે, કાલે ગયા હતા, ધ્યાન જ ભટકે છે બીજે. ઘરના કામ કરવાના તો ગમતા નથી. હા, મારા દીકરાને પ્રેમ જાળમાં સારી રીતે ફસાવી દીધો, એની સાથે લગ્ન કરી લીધા, આ ઘરમાં આવી ગયા, સપના જોયા હશે ને રાજરાણી બનીને રહેવાના. શું કામ આવું બોલો છો વારે ઘડીએ? એક ને એક વાત તમે કેટલી વાર કરશો મમ્મીજી? ફસાવ્યો ફસાવ્યો, શું ફસાવ્યો છે તમારા દીકરાને? પ્રેમ કર્યો છે તો સાથે સાથે લગ્ન કરીને તમારા ઘરમાં જ રહું છું ને, ક્યાંય ને અલગ લઈને જતી રહી છું. અલગ લઈને શું કામ જાય? ખબર છે કે આ પ્રોપર્ટી ને બધું મારા નામે છે, તારી ચાલાકી બધી ખબર પડે છે. હા, એકનો એક દીકરો હતો મારો, એને ફસાવી દીધો, બેન તો પરણીને સાસરે જતી રહેશે, પછી કાલે બધી પ્રોપર્ટીની માલકીન બનીને નાગીન બનીને બેસીશ નહીં આના પર? બિલકુલ નહીં. એવી વિચારધારણા તમારી છે કે હું આવું કંઈ કરીશ? મને પહેલાં જ ખબર હતી. અશોકે મને જ્યારે અમે રિલેશનમાં હતા ત્યારે જ કહ્યું હતું કે બધી જ પ્રોપર્ટી મારા મમ્મીના નામે છે, ઇવન ઘરના એક એક વાસણ પર પણ મારા મમ્મીનું જ નામ છે. તને પોસાશે? ત્યારે મેં કહ્યું હતું કે હા, કારણ કે હું પ્રોપર્ટી માટે નહીં, તમારા પ્રેમ માટે ઘરે આવી રહી છું. નાટક, બધા નાટક, ખોટા ખોટા નાટક કરવાના બંધ કરી દે. ખબર જ છે મને કે તું શું કરવા માંગે છે ને શું નહીં. આ ઘરમાં એટલે આવી છે કે મારા દીકરાની પાછળ પાછળ ફરી અને મારા દીકરાને પટાવી લીધો. આ ઘરમાં આવીને પછી આજે ને કાલે સાસુ જતી રહેશે ઉપર, પછી રાજ જ કરવાનું છે. કેમ? કયો પ્રેમ? હા, આટલા દિવસથી તને સંસ્કાર આપું છું, તને શીખવાડું છું કે તું આમ નહીં ને આમ કર, કોઈ પણ વસ્તુમાં બદલાવ લાવ્યો તે લાવી? શું બદલાવ લાવો મમ્મીજી? તમને બધી વાતમાં ખોચા દેખાય છે એટલે એવું લાગે છે. તમે ક્યારેક તો વિચાર કરો કે હું તમારા દીકરાની વહુ છું. દામિની બેનની જગ્યાએ મને રાખીને તો જોવો એક વખત, તમને આપોઆપ ખબર પડી જશે કે વાંક કોનો છે. ઓ, મારી દીકરીની સરખામણી તારી સાથે કરે છે? મારી દીકરી ભગોડી નથી. હા, આ ઘરમાંથી ભાગી નથી, કોઈને પ્રેમ જાળમાં ફસાવ્યો નથી. એટલે છે ને મારી દીકરી સાથે તારી સરખામણી કરવાનું તો તું રહેવા જ દે છે, કારણ કે એના સુધી પહોંચવું ને એ તારા ઓકાત બહારની વસ્તુ છે. મારે પહોંચવું પણ નથી. માની લીધું કે તમે લોકો મહાન છો, તમે, તમારી દીકરી, તમારો દીકરો અને તમારું આખું જ કુટુંબ. માની લીધું કે તમે બધા ભગવાન છો, પણ મને તો મારી શાંતિથી જિંદગી જીવવા દો. હું ક્યાં તમને કોઈને નડું છું? તું નડતી નથી, તું આખા ઘરનું નડતર છે. તું જે દિવસથી આવી તે દિવસથી અમે શાંતિનો સુખનો રોટલો ખાઈ જ નથી શક્યા, કારણ કે મારા દીકરાને ફસાવી આ ઘરમાં આવી ગઈ અને પછી અમારે હવે 24 કલાક તારું મોઢું જોવાનું. પાછું તારે અમારી જેમ તો થવું નથી. હા, તારા બાપના ઘરે જેમ રહેતી હતી ભિખારીની જેમ, એમ જ આ ઘરમાં રહેવું છે. સારું, મારી ભૂલ થઈ ગઈ કે મેં તમારા માટે પૌવા ન બનાવ્યા, એટલે હવે મારા બાપાને ગાળો ખાવી પડે છે. કાલથી હું ધ્યાન રાખીશ. હું મારી બધી ભૂલોની માફી માંગુ છું મમ્મીજી. માફી માંગવાની પણ એક રીત હોય. હા હા, મકડાઈને કોઈ માફી માંગે ને તો માફી ન મળે. પગે પડું? ના ના, પગે શું કામ પડો? ગળે તો પડ્યા છો તમે. હવે પગે પડીને શું અમને ઉપર જ મોકલી દેવા છે? અને તમારી તો ફિતરત હશે કે પગે પડીને પગ ખેંચવા, અને પડી જાય ને માણસ પછી ઉપર રામ રમી જાય. નહીં? જબરું વિચારો છો તમે. મને તો ખબર જ નહોતી કે આટલા મહાન વિચારો ધરાવો છો તમે. હું એક પ્રેમના ખાતરા ઘરમાં આવી,
શાંતિથી રહેવાની કોશિશ કરી રહી છું, પણ તમે છો કે હર હંમેશા કંઈ ને કંઈ ખોચા કાઢ્યા કરો છો મારા કામમાં. પ્લીઝ મમ્મીજી, હું તમારી સાથે ઝઘડો કરવા નથી માંગતી, પણ મને શાંતિથી જીવવા દો આ ઘરમાં. મહેરબાની. તાર તું અમારી પર મહેરબાની કર, અમને શાંતિથી જીવવાની. સાગર, શું થયું છે? કેમ કંઈ બોલતા નથી? આવ્યા ત્યારના ચૂપચાપ બેઠા છો. કહેશો મને શું વાત છે? બોલવા જેવું કંઈ રહ્યું હોય તો બોલું ને. તો એમ કોને તો હું જાઉં. અરે ક્યાં જવું છે? તમે જ તો કીધું ને કે બોલવા જેવું કાંઈ છે નહીં, તો અહીંયા બેસીને શું કામ છે? એના કરતાં તો હું ઘરે જતી રહું ને તો મારા મમ્મી મને ઓછું ખીજાય. ખૂબ સરસ. હા, એક વાત તારી ગમી કે તમે લોકો રીસાવ ને ત્યારે અમારે પર્ટિક્યુલર તમને મનાવવાના છે, પણ કોઈ દિવસ વર્ષમાં એક દિવસ પણ અમે રીસાઈએ ને ત્યારે તમારી ફરજમાં એવું નથી આવતું કે આપણે આપણા પાત્રને મનાવી લઈએ. પણ મનાઈ લઉં, તમારે એ કહેવું પડશે કે મેં કર્યું શું છે. પહેલા તો છે ને તું લેટ આવી છો. મેં જે સમય આપ્યો હતો ને એ સમયે પહોંચી નથી શકી. હવે એ બધી વાતને ભૂલી જવાની હોય. સાગર, શું થયું છે? 5 મહિનાનો કીકલો દેખાવ છું. સાગર, શું થયું છે? તો હવે નહીં મનાવ. મને આવી રીતે જ આવડે છે મનાવતા. સારું, નથી મનાવું. સાગર, શું થયું છે? કોને? શું કામ તમે ઉદાસ છો? કઈ નહીં યાર, જો ને તને તો ખબર જ છે કે હું તને પસંદ કરું છું, તું મને પસંદ કર. ખબર જ નહોતી. નવી વાત કરી નાખી. વાહ. વાત પૂરી સાંભળવી છે કે સાંભળવી જ નથી? સોરી, બોલ. વાત એવી છે કે હું તને પસંદ કરું છું, તું મને પસંદ કરે છે, અને આપણે એકબીજા સાથે લગ્ન કરવા છે. એટલે આપણે શું નક્કી કર્યું હતું કે આપણે એકબીજાના ઘરે આપણા લગ્નની વાત કરીશું. જો મને ખબર છે કે મેં ઘરે વાત નથી કરી એટલે તમે નારાજ થઈ ગયા ને, પણ સમજવાની કોશિશ કરો. આઈ વિલ વન ડે. મતલબ તે હજુ તારા ઘરે લગ્નની વાત નથી કરી, એમ જ ને? પણ હું તારી વાત નહોતો કરતો, હું તો મારી વાત કરતો હતો. એટલે એમ કે મેં મારા ઘરે આપણા લગ્નની વાત કરી હતી. શું કીધું? ના પાડે છે આપણા લગ્નની. પણ શું કામ? હું તો એટલી ડાઈ છું, સંસ્કારી છું, સારી છું, તો શું વાંધો છે? એ મને લાગે છે, પણ મારા ઘરના લોકોને નથી લાગતું. એનું શું? તો કહેવાય ને કે મને લાગે છે તો એ છે જ, તમે માની જાઓ. જો હા, જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી મારા પરિવારવાળા હા બધાની મરજીથી તો લગ્ન નહીં જ કરવા દે. અત્યારે તો મને એક જ વિચાર આવે છે કે આપણે બ્રેકઅપ કરી લઈએ, એમ જ ને? એવું કીધું મેં? કહેવાની શું જરૂર છે? ખબર પડે છે મને. ઘરે માનતા નથી તો બ્રેકઅપ કરી લેવાનું એમ? તો એવું જ નહોતું કહેવાનું. નહીં તો હું તો એમ કહેવાનો હતો કે જો તું સાચે જ દિલથી મને પસંદ કરતી હોય ને મારી સાથે લગ્ન કરવા માંગતી હોય ને તો આપણે ભાગીને લગ્ન પણ કરી શકીએ. શું બોલે છે? મેં તો હજુ ઘરે વાત પણ નથી કરી. હા, તો ઘરે વાત કરી દઈશ ને કદાચ માની જશે તોય શું થવાનું છે? પણ માનશે તો ને. તારા ઘર કરતાં તો વધારે ખરાબ હાલત મારા ઘરની છે. હા, તો આપણા માટે અત્યારે આ જ રસ્તો છે ને સારો છે કે જે રસ્તા ઉપર ચાલી અને આપણે એક થઈ શકીએ. બાકી મને નથી લાગતું કે ભવિષ્યમાં આપણે કોઈ દિવસ પણ લગ્ન કરી શકીએ. સાગર, થઈ જશે બધું. આ ભાગવાની વાત ના કર. માનું છું કે થોડું મુશ્કેલ છે, પણ ઇમ્પોસિબલ તો નથી ને. આપણે ટ્રાય કરીશું, મનાવવાની કોશિશ કરીશું. તું તારા ઘરે મનાવવાની ટ્રાય કર અને હું પણ મારા મમ્મીને વાત કરવાની કોશિશ કરું. પણ એક વાત યાદ રાખજે, હજુ તે તારા ઘરે વાત નથી કરી. અને એકવાર તું આપણી વાત તારા ઘરે કરીશ ને પછી જો તારા પરિવારવાળા આપણા લગ્નથી રાજી નહીં હોય ને તો એ તારા ઉપર રિસ્ટ્રિક્શન રાખશે. સમજુ છું, જાણ છે મને. કંઈક તો કરવું જ પડશે ને. જો આપણે ખોટા નથી તો ભાગવું શું કામ જોઈએ? કંઈક થઈ જશે. સર ક્યારની બહાર ગઈ છે, હજી સુધી ઠેકાણા નથી. ફોન કર્યા તો ફોન ઉપાડતી નથી. સમજે છે શું એના મનમાં? આજે આવવા દો, એટલી વાર છે.
ઊભી રહે. બેસ અહીંયા. હું ના ના હું બેસ. ક્યાં ગઈ હતી? બાર બહાર. બહાર ઘણી બધી જગ્યા છે, જેમ કે કોલેજ, ટ્યુશન, સિનેમા હોલ, શોપિંગ સેન્ટર. ક્યાં ગઈ હતી? કઈ જગ્યા પર? જે મને ખબર નથી. અને બીજી વાત કે ક્યારના તને ફોન કર્યા, લગભગ 15 થી 20 મિસ કોલ્સ પડ્યા હશે. જોઈ લે તારા મોબાઈલમાં. ફોન કર્યા હતા તમે મને? દેખાય? ફોન સ્વિચ ઓફ હતો. અચ્છા, બરાબર છે. બરાબર. હમણાં સ્વિચ ઓન કર્યો મેં ફોન. કેમ સ્વિચ ઓફ શું કામ હતો ફોન? પહેલા મને એ કહો મમ્મી, આજે તમારો દિવસ કેવો રહ્યો? મારા દિવસથી છોડ. હા, તમારે તબિયત પાણી સારા? મારી તબિયત સારી જ છે. પહેલા હું તને પૂછું ને એનો જવાબ આપ. ઘરમાં કોઈ દેખાતું નથી નહીં? નથી કોઈ ઘરમાં. હા, તું ક્યાં ગઈ હતી, કોની સાથે હતી અને કેટલા વાગે ઘરેથી ગઈ હતી, કોઈ જ વાતની મને જાણકારી નથી. એટલે મને પહેલા દરેક વસ્તુનો જવાબ જોઈશે. હા, હું કોલેજ ગઈ હતી. કોલેજ ગઈ હતી, શું કામ? કોલેજ મમ્મી શું કામ જવાનું હોય? ભણવા જવાનું હોય, સન્ડે લેક્ચર. છે આજે. સન્ડે છે આજે. હા. મમ્મી હું કોલેજ ગઈ હતી પણ લાઇબ્રેરી ગઈ હતી. સન્ડેના લાઇબ્રેરી છે ને ખુલ્લી હોય. 2-3 બુક્સ લેવાની હતી ને એટલે. હમ. હા, સાંજે 6 વાગ્યા સુધી લાઇબ્રેરી ખુલ્લી હતી. લગભગ મને યાદ છે ત્યાં સુધી ગયા મહિને તો તારી લાઇબ્રેરી બંધ હતી સન્ડેના દિવસે. મમ્મી સમજતા નથી. એ સન્ડે એટલે બંધ હતી કે લાઇબ્રેરી સંભાળવાળું કોઈ નહોતું, અને આ સન્ડે ખુલ્લી હતી કેમ કે સંભાળવાવાળું હતું. અને લેટ એટલે થયું. લાઇબ્રેરીમાં તો કલાકનું જ કામ હતું. 100 વાતની એક વાત. સાંભળો તો ખરી, ન્યા કલાકનું જ કામ હતું. પછી હું ગાડી લઈને નહોતી ગઈ, એટલે પછી રિક્ષા મળે આવું. અને મારી ફ્રેન્ડ છે ને એની પણ બુક્સ લાવવાની હતી, તો એ બુક્સ મેં લીધી અને એને બસ. તારી ફ્રેન્ડ્સ, તારી લાઇબ્રેરી, તારી બુક્સ, આ બધી વાત તારી પાસે રાખ. મારે કોઈ વાત નથી સાંભળવી. સારું, 1 મિનિટ. તમે કીધું ને કંઈ સાંભળવું નથી. મારા સવાલનો જવાબ નથી મળ્યો મને. કીધું તો ખરા લાઇબ્રેરી ગઈ હતી. 100 વાતની એક વાત. કંઈક ખોટું તો નથી કરી રહી ને? ખોટું? મમ્મી ખોટું શું કહેવાય? હા, ખોટું હું કરું? ના ના, હું અને હું જ કરું એમ, બરાબર? એટલે કંઈ ખોટું કરતાં પહેલાં 100 વાર વિચાર કરજે. નહીતર જવાબમાં છે ને આ તારી માનો લાફો છે ને જોરથી ગાલ પર પડશે, ખબર છે ને? હાથને નીચે રાખો મમ્મી. હા તમે તો હાઈપર થઈ ગયા વગર કારણના. શું તમે પણ? હા, હું શું? હા, હું શું? પણ તું જે કંઈક કરી રહી છે ને એ ભૂલી જજે. આ ખોટું બોલવું, વાતો બદલવી કે કંઈ પણ ઊંધી વાત મને બહારથી ખબર પડી તો પછી તારી છે ને આમ ઉલટી ગણતરી શરૂ થઈ જશે. મમ્મી હું શું કામ ખોટું બોલું? તમે તમારા વાલા વાલા મમ્મી છો કે નહીં? હું કહું એમ કરો તમે. મમ્મી હું શું કહું છું, ખોટું તો કાંઈ નથી કરતી, પણ મેં ક્યાંક વાંચ્યું હતું કે કોઈને પ્રેમ કરવો ને એ ખોટી વાત નથી. તો પ્રેમ થઈ જાય તો? પ્રેમ? ભવિષ્ય માટે પૂછું છું, ભવિષ્ય માટે કદાચ થયો તો? પ્રેમ થઈ જાય તો ટાટિયા નહીં બચે, હા, હાથ નહીં બચે. અને હું જ્યાં કહીશ ને ત્યાં જ તારા લગ્ન થશે. હું જેવું કહીશ ને એમ જ થશે. સમજી ગઈ? તને કહું છું. હા તો સમજી જ ગઈ હોય ને. આ તો હું ખાલી પૂછતી હતી, મને થવાનું નથી. મને થવાનું નથી. હા, આ તો એમ. મેં તો અને પૂછી ભૂલે લઉં. ચૂકે થઈ જાય ને તો જરા યાદ રાખજો, આ 2 ટાંટિયા છે ને એ નહીં બચે. પછી ચાલતા નહીં જાઓ, આમ સાયકલનો સહારો લેવો પડશે. એટલે હું જેમ કહું ને એમ જ કરવાનું છે. મારી મરજી સિવાય આ ઘરમાં પાંદડું પણ હલ્યું નથી. તો તું તો બહુ દૂરની વાત રહી ગઈ. તમે કહેશો ને એમ જ કરીશ, પણ તમારે મારી એક વાત માનવી પડશે. શું? કોલેજ ચાલુ છે ને, મારી કોલેજ તો પતવા જ દેવી પડશે. હા, કદાચ સારું માંગવું આવે તો કોલેજ પતે ના પતે લગ્ન થઈ જશે. અચ્છા મમ્મી એ વાત ખોટી ને. હું તમારી બધી વાત માનું, તમે મારી એક વાત ન માનો. અરે હું એ માણસ છું કે નહીં, કોલેજ જ કરવાનું કહું છું ને, બસ. કહું છું. નાટક બંધ કર ને જા તારા રૂમમાં.
હા એ ભગવાન. મીરા, તું કહેતી હતી ને કે મારે બહુ વધારે વસ્તુની ખરીદી કરવી છે, 20-25 હજાર રૂપિયા જોઈશે. હે તો લે. શું છે આ? રાખો તમારી પાસે. અરે હું રાખો તમારી પાસે? અરે તું હજી મને 3 દિવસ પહેલા તો કહેતી હતી. અશોક, હા. મારે કોઈ પૈસા નથી જોતા. કેમ? જો મારું માઇન્ડ બહુ ડિસ્ટર્બ છે અને હું તમારી સાથે કોઈ વાત કરવા નથી માંગતી. અરે પણ આવી રીતે કેમ વાત કરશો તું? તમને ખબર નથી કે કેમ આવી રીતે વાત કરું છું? નહીં. અને બીજા ખુશીના સમાચાર તને આપું. મારો પગાર વધી ગયો છે હવે. સારું કહેવાય ને. તમારા મમ્મીને જઈને આ ખુશ ખબર આપો. કારણ કે મને ખુશ ખબર આપશો ને એમને ખબર પડી જશે ને તો દુઃખ લાગશે કે મારા દીકરાએ મારા પહેલા મારી વહુને કેમ વાત કરી. કેમ કે તું મારા માટે છે ને લકી છે. તારા આવ્યા પછી જ બધું સારું થયું છે, સમજી તું? એટલે અને આમ કઈ એવી વાત છે જે મારાથી તું છુપાવતી હોય? હે શું થયું છે? તમને શું લાગે છે મને શોખ થાય છે આવું વર્તન કરવાનું? તમારા મમ્મીના કારણે મારે રોજ ઉઠીને આવું વર્તન કરવું પડે છે અશોક. તમારા મમ્મી 24 કલાક એક જ મેણું મારે છે. લવ મેરેજ કરીને આવી છે, લવ મેરેજ કરીને આવી છે. તો શું થઈ ગયું? પ્રેમ કરવો કોઈ ગુનો છે? અને પ્રેમ કર્યા પછી મેં તમને દગો આપ્યો હોય તો ઠીક છે કે ચલો હું ભૂલ કરીને બેઠી છું, પણ મેં તમારી સાથે રીતસર કાયદેસર રીતે લગ્ન કર્યા છે, છતાં પણ તમારા મમ્મી આવું શું કામ સંભળાવ્યા કરે છે? જો મારી વાત સાંભળ, હું છે ને મમ્મીને સમજાવી દઈશ. તું આ ખોટું ટેન્શન લે. હા, મને પણ ખબર છે કે તું તારું ઘર છોડીને આવી છે, તે મારી ઉપર વિશ્વાસ કર્યો, પણ આ શું કહું ને, તો આજે જે પણ કાંઈ શું ને એ તારા કારણે જ, સમજી તું? સાચી વાત છે તમારી, પણ એ વિચાર તમારા છે કે આપણા લગ્ન પછી આપણે બંને સારી રીતે જીવી શકીએ છીએ, તમારા મમ્મીના નહીં. અવારનવાર એકને એક વાતના ટોણા મારીને મને હેરાન કરી નાખે છે. જો અશોક, મને નથી ખબર કે મમ્મી આવું શું કામ બોલે છે, મમ્મી આવું શું કામ કરી રહ્યા છે. કદાચ આ બધું એમના સ્વભાવમાં છે, હું માનું છું, પણ એનો અર્થ એવો નથી કે 24 કલાક મને એક જ વાત બોલ્યા કરે. દુઃખ લાગે છે મને. દુઃખ તો અત્યારે મને લાગ્યું, કારણ કે તને આવું બધું કે તો મારાથી ને સહન ન થાય ને. પણ હું એને આ વાત કરીશ, સમજી? હા, હવે છે ને તું આમ આવી રીતે તું હારી નથી લાગતી. ખરીદી કરવા જવું છે ને? ના, મારે મમ્મીના ઘરે આંટો મારવા જવું છે. મમ્મીને મળવાની બહુ ઈચ્છા થઈ છે મને. તો કંઈ વાંધો નહીં, મમ્મીના ઘરે પણ જઈ આવજે અને ખરીદી પણ કરી આવજે, પણ કાલે જજે. આજ તો મોડું થઈ ગયું છે. હા, તો તું આખો દિવસ જેટલું રોકાવું એટલું રોકાઈ શકે ને, એટલે કાલ સવારે જજે. અશોક, હા. આ વાતનું નિવારણ લાવવું પડશે. તમે આ વાતને હર વખત ટાળી નાખો છો એ બિલકુલ યોગ્ય નથી. કોઈ પ્રશ્ન જો રોજ ઘરમાં ઉઠતો હોય તો એક દિવસ આખા પરિવારે બેસીને એ વાતનું નિવારણ કરી નાખવું જોઈએ, જેથી કરીને એ પ્રશ્ન બીજી વખત ઊભો જ ના થાય. પણ તમે છો કે હર વખત વાતને ટાળી દો છો. થઈ જશે, સમજાવી દઈશ, ભૂલી જશે. આ જવાબ નથી. યોગ્ય જવાબ જોઈએ છે મને. ના ના, થોડા સમયમાં જ હું યોગ્ય સમય લાવી દઈશ, અને આ વાત કોઈ દિવસ મમ્મી ન કરે ને એવું કરી દઈશ, બસ. હા, પણ હું કહું, આ તારા પૈસા તો લઈ જ જવા પડશે. હાલે, ખરીદી તારે જે કરવી એ કરી લેજે, અને મમ્મીને આટોય મારી આવજે. હવે એની એમ તો તબિયત સારી છે ને? સારું છે એમ. હા હા હા. મને એક વાત સમજાતી નથી કઈ કે વાત? દામિની બેન કંઈ પણ કરે તો મમ્મીને કોઈ વાંધો નથી, પણ એ જ જગ્યાએ જો હું હોઉં તો મમ્મી 50 ખોંચા કાઢે છે. એનું કારણ શું છે? ફક્ત આપણા લવ મેરેજ કે પછી બીજું કંઈ? આનો જવાબ તો હું નહીં આપી શકું. હું મમ્મીને જ પૂછી જોઈશ. હાલ.
શું થયું બેટા? હું જોઉં છું આવી છે ત્યારની તો આવી રીતે ઉદાસ બેઠી છે. છોડો ને મમ્મી, થાયા કરે. અરે એવું, અરે એમ કેમ વાત કરે છે? મને પણ નહીં કહેતું. મમ્મી, લવ મેરેજ કરવા એ ગુનો છે? ના, સ્પેશિયલી જ્યારે તમે તમારા મા બાપની મરજીથી કર્યા હોય ત્યારે? એવું નથી હોતું. તો પછી મારા સાસુ મને કેમ સંભળાવ્યા કરે છે 24 કલાક કે તું લવ મેરેજ આવી, કે તું લવ મેરેજ કરીને આવી છે, તે મારા દીકરાને ફસાવ્યો છે. 24 કલાક એક જ મેળા શું કામ મારતા હશે? બેટા એ તો એની મનપસંદની વહુ નહીં મળી એને, એટલે પછી એવી રીતે જ કહેવાની. મનપસંદની વહુ કેવી હોય? જે સવારે વહેલી ઉઠે, ઘરના કામ કરે, સાસુ સસરાની સેવા કરે અને પતિને સાચવે? એ તો હું પણ કરું છું. એની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા છે ને બેટા, એટલે આ વસ્તુ તો રહેવાની જ છે અને એ સમજશે પણ નહીં. તો પછી હું એવું સમજુ ને કે હું મારા સાસુને પસંદ નથી. કદાચ હું દુનિયાનું કોઈ પણ સારાથી સારું કામ કરી નાખીશ તો પણ મારા સાસુ મને ક્યારેય પસંદ નહીં કરે. આવું જ કંઈક. એ બધું જવા દે, પણ તારા ઘરવાળો તો તારી સાથે બરાબર રહે છે ને? હા, બરાબર રહી છે, પણ શું કામ? એમને પક્ષ લેતા આવડતો જ નથી. આજ સુધી અશોકે ક્યારેય મારો પક્ષ નથી લીધો. જ્યારે મેં ફરિયાદ કરી છે ને ત્યારે એટલું જ કહ્યું છે કે જોઈ લઈશું, થઈ જશે, હું વાત કરી લઈશ. પણ ક્યારેય આખા ઘરને ભેગા કરીને કોઈ સચોટ નિર્ણય એમનાથી આવ્યો જ નથી. જો બેટા, લગ્નના 2-3 વર્ષ તો આવું રહેવાનું જ ઘરની અંદર. આપણે આપણા ઘરેથી બીજાના ઘરમાં જઈએ, આપણું ઘરનું વાતાવરણ અલગ હોય, એ લોકોના ઘરનું વાતાવરણ અલગ હોય, એટલે થોડું ઘણું ઘર્ષણ તો રહેવાનું જ. માનું છું મમ્મી કે થોડું ઘણું થાય, પણ રોજ ઉઠીને એક જ વાત સામે આવે તો શું કરવાનું? હું મારા સાસુને કેટલી વાર સમજાવી ચૂકી છું કે તમારી પ્રોપર્ટી માટે મેં લગ્ન નથી કર્યા. હું અશોકને પ્રેમ કરતી હતી એટલે લગ્ન કરીને આવી છું. તમે જ વિચારો ને, આપણી જ્ઞાતિમાં છોકરાઓ ઓછા મળતા હતા, રૂપિયા ઓછા મળતા હતા. આપણે ધારીએ તો છોકરાવાળા કેટલું કરવા માટે તૈયાર હતા જ ને. તો પણ મેં અશોક સાથે શું કામ લગ્ન કર્યા? કારણ કે અશોક સારા માણસ છે અને પૈસા અને સારામાં ઘણો બધો ફરક હોય છે મમ્મી. જો બેટા, મને તો તારી ખુશીમાં ખુશી લાગી એટલે મેં તને આ પ્રેમ લગ્નની હા પાડી. બાકી આપણી જ્ઞાતિમાં તો ઘણા બધા છોકરાઓ એવા હતા કે તારી સાથે લગ્ન કરવા માટે બહુ ઉત્સુક હતા. ખબર છે. જો ખરેખર આ વાતો મારે તમને ના કહેવી જોઈએ. લગ્ન પછી એક દીકરીના ઘરમાં જે પણ ચાલતું હોય ને એ એનો પ્રોબ્લેમ છે, એને સોલ્યુશન લાવવું જોઈએ. પણ શું કરું, આ તમે પૂછ્યું એટલે મારાથી કહેવાય ગયું. બાકી મેં વિચાર તો કર્યો છે કે મારા સાસુ મને ગમે એટલું ટોર્ચર કરશે ને તો પણ હું એમને ક્યારેય કંઈ કહીશ નહીં. સાંભળ્યા કરીશ, શું ફરક પડે? જો બેટા, તું આ ઘરમાંથી પરણીને ગઈ છે એટલે મારી દીકરી મટી નથી ગઈ. તું રહેવાની તો મારી દીકરી જ છે. એટલે તું આવીને તારું જે પણ કંઈ દુઃખ હોય, તને જે પણ કંઈ તકલીફ હોય તે તું મને કહી જ શકે છે. અને છોડને, એ જેવા કર્મ કરે છે ને કરવા દે એને, એના કર્મો એ ભોગવશે. એ વાત તો સાચી છે. એના કર્મો એ ભોગવશે અને મારે ભોગવવાના છે. સાચી વાત છે તમારી મમ્મી. પણ એમના ઘરમાં પણ તો દીકરી છે, તો એ ક્યારે એવું કેમ નથી વિચારતા કે ભગવાન ન કરીને કાલ સવારે આણે કાંઈ કર્યું તો શું મોઢું રહેશે એમનું? એવું થશે બેટા, કારણ કે જે લોકો બીજાને આવી રીતે તકલીફ આપતા હોય છે ને, તો ભગવાન પણ એ લોકોની સામે જુએ ને એવી રીતે કે જે સીધા સાદા માણસો છે, કે જે સીધી સાદી છોકરી છે, ઘરમાં બધું જ કામ કરે છે, તે છતાં પણ અમે એને આવી રીતે રાખીએ છીએ, તો આપણા પેટે પણ છોકરી છે. સાચી વાત છે, પણ છોડો ને, આ બધી વાતનો કોઈ ફાયદો નથી. રોજ ઉઠીને એકને એક વાત કરીને મારું મગજ પણ ખરાબ થઈ ગયું છે. આપણે બીજી વાત કરીએ. ચાલ બોલ, તું મને કે આજે હું તારા માટે શું બનાવું? તને ભાવતી વસ્તુ કંઈ પણ બનાવ. કંઈ જ નહીં, હું થોડી વારમાં જતી રહેવાની છું. આ તો કેટલા દિવસથી મનમાં મૂંઝાત કંઈ જ નહીં. આ થોડી વાર માટે આવી છું, હમણાં જતી રહીશ. આ તો કેટલા દિવસથી મળ્યા નહોતા, વાત નહોતી કરીને, તો મને લાગ્યું કે મમ્મીને મળી આવું. બહુ સારું કર્યું બેટા તે. અને આવતા રહેવાનું થોડા દિવસે. અને તને કંઈ પણ મૂંઝારો હોય ને તો મને આવીને તું કહી શકે છે. હું તારી મમ્મી કમ તારી ફ્રેન્ડ પણ છું. હા મમ્મી, એ વાત તો સાચી છે કે મેં મારા જીવનની કોઈ બાબત તમારાથી ક્યારેય છુપાવી નથી. કારણ કે તમે એવો સંબંધ જ નથી રાખ્યો મારી સાથે. હંમેશા કોઈ પણ વાત હોય ને તો પહેલાં તમને જ કહેવાનો વિચાર આવે છે. અને આજે પણ કંઈક એવું જ થયું. નહોતું કેવું છતાં પણ કહેવાય ગયું.
ચા પીશે મસ્ત? હા ચાલ તો આપણે ચા પીએ. આ સાગર ફોન કેમ નથી ઉઠાવતો? ક્યારની ફોન કરું છું એને. ક્યાંથી ફોન ઉઠાવું? કારણ કે ઘરે જ આવતો હતો. શું થયું? મેં તો છે ને મારી ચાલ ચાલી દીધી છે. હવે આગળ જે પણ કંઈ બનશે ને, જે પણ કંઈ કરશે ને એ દામિની કરશે. દામિની કરશે એટલે? એટલે કહેવાનો અર્થાત મારો એવો છે કે મેં દામિનીને ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે મારા ઘરે છે ને આપણા લગ્ન માટે રાજી થાય એમ નથી બધા. એટલે જો તારે મારી સાથે લગ્ન કરવા હોય ને તો તારે ભાગીને જ લગ્ન કરવા પડશે. બરાબર છે. તો શું કીધું એને? એણે એમ કહ્યું કે હું તને પ્રેમ કરું છું એ વાત 100% સાચી, અને મારે તારી સાથે લગ્ન કરવા છે એ વાત પણ સાચી. પણ મારી ઈચ્છા એ કે એવી છે કે પરિવારની મરજીથી આપણા લગ્ન થાય. થોડો સમય કે રાહ જો, થોડા સમયમાં જ હું મારા પરિવારોને મનાવી લઈશ અને તું તારા પરિવારને મનાવી લઈશ. જો મારી પાસે સમય નથી. એ લોકો મારી દીકરીને કેટલું બધું હેરાન કરે છે ખબર છે તને? એટલે જ મેં આ ચાલ ચાલી છે. એની દીકરી ભાગીને લગ્ન કરે, પ્રેમ લગ્ન કરે, અને લગ્ન પછી છે ને એને જે ત્રાસ આપવાનો છે ને તે હું કરીશ. એટલે એ લોકોને પણ ખબર પડે કે દીકરી સાથે જ્યારે આવું થાય ને ત્યારે માને કેટલી તકલીફ થાય છે. શું કામ ચિંતા કરો છો તમે? અત્યાર લગીન મેં તમારો સાથ આપ્યો છે, તો જ્યાં સુધી તમે ધાર્યું છે એ વસ્તુ તમને મળી નહીં જાય ને ત્યાં સુધી હું આ કામ છોડવાનો નથી. અને ગમે એમ તોય મીરા ભલે મારી સગી બહેન ના હોય, પણ એને હું મારી બહેન જ માનું છું, અને મીરા માટે કંઈ પણ કરવા માટે તૈયાર છું. એટલે તમે ઉપાધિ ના કરો. થોડાક દિવસ જવા દો. થોડાક દિવસ પછી પાછો હું મારી એવી ચાલ ચાલીશ ને કે ધામીની પાસે મારી સાથે ભાગીને લગ્ન કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં વચ્ચે. અને ઉપાધિ તો મને થાય જ ને. મીરા આવી હતી, બહુ દુઃખી હતી. મને કે મમ્મી હું બધું જ કામ કરું છું, બધી જ રીતે બધાને સંતોષ આપવાની કોશિશ કરું છું, પણ કોઈ મારી સાથે સરખો વ્યવહાર કરતું જ નથી. અને મેં મારી દીકરીને આટલી બધી ભણાવી ગણાવી, આટલી હોશિયાર બનાવી, અને તે છતાંય સાસરામાં જો એણે આ રીતનું દુઃખ ભોગવવાનું આવે તો મને કેટલું દુઃખ થાય, કેટલી પીડા થાય મને. સમજી શકું છું તમારા દુઃખને અને તમારી પરેશાનીને બહુ સારી રીતે સમજી શકું છું. પણ કીધું ને કે જે દિવસો વયા ગયા ને એ વયા ગયા, પણ હવે જે દિવસો આવશે ને એ આપણી માટે સોનાનું સૂરજ લઈને આવશે. કારણ કે એકવાર દામિની મારી સાથે ભાગીને લગ્ન કરી લઈને પછી જુઓ તમે, જેટલી હેરાન એને મારી બેન મીરાને કરી છે ને એના કરતા પણ ડબલ. તમને જેટલી મજા આવે ને એટલો ત્રાસ તમે દામિનીને આપી શકો છો. જો હું પણ એક માં છું. હું કોઈની દીકરીને કે કોઈને આવી રીતે હેરાન કરવા નથી માંગતી. બસ મારે તો ખાલી એ લોકોને પાઠ ભણાવવો છે, અને એટલે જ હું આ બધું કરી રહી છું, અને હું કરીને જ રહીશ. એ લોકોને હું પાઠ ભણાવીને જ રહીશ. એ લોકોને પણ ખબર પડે કે દીકરીની વ્યથા શું છે, દીકરીની પીડા શું છે. સાચી વાત છે તમારી. અને આમ જોઈએ ને તો આપણે આપણી આ રમતમાં 80% જેટલી તો સફળતા મેળવી જ લીધી છે. હવે રહી છે માત્ર 20%ની સફળતા બાકી, અને એ પણ થોડાક જ સમયમાં આપણને મળી જશે. મને તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે, અને તારો ખૂબ ખૂબ આભાર. તું મને જે અમારા કામમાં સાથ આપી રહ્યો છે. અરે એમાં આભાર માનવાની શું જરૂર છે? હું પણ તમારા દીકરા સમાન જ છું, અને એક દીકરો પોતાની માની મદદ કરે એમાં નવાઈની વાત જ શું કહેવાય. ચાલો તો હવે હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. ક્યારેક હું લેટ, ક્યારેક એ લેટ,
મને લાગે છે રાહ જોવામાં જ તે શું થયું પાછું કંઈ થયું છે હજુ હમણાં બોલતી જ હતી કે ક્યારેક હું લેટ ક્યારેક તું લેટ આ લેટ થવામાં ને થવામાં જ તે આપણે મળવાનો ટાઈમ જતો રહી છે ને એ વાત સાચી છે પણ અત્યારે મેં તને જરૂરી વાત કરવા માટે અહીંયા બોલાવી છે તારી પાસે હંમેશા જરૂરી જ વાત હોય છે ભવિષ્યને લગતી વાત છે છતાં પણ તને જરૂરી ના લાગતી હોય ને તો વાત કરવાનું રહેવા દો વાત કર પહેલાં છે ને સીધા મોડે વાત કર પછી વાત કરીશ શું વિચાર્યું છે પછી શેનું સરસ એટલે તને તો જાણે કંઈ ખબર જ નથી એવી વાતો કરે છે તું તો જો ખબર છે મને કે તું મૂવી જોવા જવાની વાત કરે છે ને અરે મૂવી જોવા જવાની વાત નથી કરતો આપણી જિંદગીની વાત કરું છું લગ્નની વાત કરું છું તો મૂવી પણ આપણા જિંદગીમાં જ આવતું હતું લગ્ન ને લગ્ન કરવાના જ છે આપણે બે કે દિવસે ઘરે માની જાય પછી સરસ માની ગયા તારા ઘરે જો દામિની મેં તને ત્યારે પણ કહ્યું હતું ને અત્યારે પણ કહું છું કે મારા ઘરે કોઈ પણ હાલતમાં મારા પરિવારના લોકો આપણા લગ્ન માટે રાજી થવાના નથી મેં પાછી પણ કોશિશ કરી લીધી પણ એ વસ્તુ શક્ય બની શકે એમ નથી અને રહી વાત બીજી તારી પાસે બે ઓપ્શન છે તારો ઓપ્શન કે ને એની પહેલાં મારી વાત સાંભળી લે શું ઉતાવળ છે તને હજુ તો હું કોલેજમાં છું ને કોલેજ મારી પૂરી થાય પછી લગ્ન કરવાના છે અને અત્યારે નથી માનતા તો પછી માની જશે ને ક્યાં એટલી ઉતાવળ છે મારા ઘરે આપણી ઉંમર કંઈ હાલી તો નથી જતી કે બસ આ છેલ્લો દિવસ છે આજે લગ્ન નહીં કરીએ તો ફરી ક્યારેય નહીં થાય મારા ઘરેથી છે ને લગ્ન માટે મને ફોર્સ કરવામાં આવે છે પણ તો કે ને કે કરી લઈશ પણ હજુ વાર છે વાહ એટલે હવે તું કહીશ એમ થશે મારા ઘરમાં બધું શું હું એવું નથી કહેતી તો શું કહેવા માંગે છે કે ને મને તું કહેવા એ માગું છું કે મેં કોશિશ કરી હતી કે મમ્મી સાથે વાત કરું મમ્મીને કહેવાની કોશિશ કરી મેં પણ મમ્મીએ છે ને સાફ શબ્દોમાં મને કહી દીધું છે કે એ જ્યાં કહેશે ને ત્યાં જ મારા લગ્ન થશે અરે પણ દામિની તું સમજવાની કોશિશ કર કે કદાચ તારા ઘરેથી આપણા લગ્ન માટે રાજી પણ કોઈ થઈ જશે ને તો પણ આપણે લગ્ન નહીં કરી શકીએ કારણ કે મારા ઘરના લોકો માનતા નથી એટલે જ તો હું તને કહું છું કે તારી પાસે બે ઓપ્શન છે મારા ઘરે પણ નથી માનતા જો તને તો ખબર છે ને મારા ભાઈની એને પણ ભાગીને લગ્ન કર્યા હતા એ વાતનો ગુસ્સો હજુ પણ મમ્મીને ઉતર્યો નથી ભાભીની સાથે પણ ખરાબ વર્તન કરે છે તું જ કે મને હું શું કરું જો કાં તો તું મારી સાથે ભાગીને લગ્ન કરી લે અને કાં તો તું મને ભૂલી જા તારી પાસે આ બે જ રસ્તા છે એની સિવાય બીજો તારી પાસે કોઈ રસ્તો નથી તું સમજતો કેમ નથી સાગર હું બધું જ સમજું છું સમજવાની જરૂર તારે છે જો જિંદગી તારી છે જીવવાની તારે છે તારા પરિવારનું વિચારવાની ના નથી પાડતો હું પણ આપણી લાઈફનું આપણે પણ થોડું ડિસિઝન લેતા શીખવું જોઈએ નહીંતર એવું ના બની જાય કે બીજાને ખુશ રાખવામાં ને રાખવામાં કોઈ દિવસ આપણે જ આ દુનિયા છોડીને જતા રહીએ જો એ પોસિબલ નથી કે હું તને ભૂલી જાઉં ને કોઈ બીજા સાથે લગ્ન કરી લઉં કંઈ પણ થઈ જાય લગ્ન તો હું તારી સાથે જ કરીશ હા તો નક્કી કરી લે ને હા રોજ રોજ મરી મરીને જીવવા કર સાંભળીશ બોલ જો મને એક બે દિવસનો તો સમય આપ હું મારા ભાઈને વાત કરી દઉં નહીં ભાઈ પણ ભાગીને લગ્ન કર્યા છે તો માની જશે ભાઈને નહીં ભાઈ કહેશે તો મારી વાત સાંભળ જો તારે હકીકતમાં જ કોઈને વાત કરવી હોય ને તો તારા ભાઈને નહીં પણ તારા ભાભીને વાત કર ભાભીને કહેવાથી શું થવાનું છે અરે તું છે ને એક સ્ત્રી છો અને ભાભી તારા એ પણ એક સ્ત્રી છે અને એક સ્ત્રી જ એક સ્ત્રીની વેદના સમજી શકે સમજી શકે વાત સાચી છે પણ થિંગ ઇઝ કે ભાભીને કહેવાનો કંઈ મતલબ નથી ભાભી કદાચ હાય પાડી દે તો શું થઈ ગયું અરે ભાભી મેન મમ્મીનું માનવું છે ને ભાભી તારા ભાઈને સમજાવી શકે એની સાથે સરખી રીતે વાત કરી શકે તારા ભાઈ હા પાડે પછી તારા ભાઈ અને તારા ભાભી તારા મમ્મીને ના સમજાવી શકે સમજાવી શકે તો પણ સમજ ને તું શું કહેવા માંગુ છું એ મેં તો વિચાર્યું જ નહોતું કે ભાભી ભાઈને કહેશે તો ભાઈ માની જશે પોઈન્ટની વાત છે બસ એક બે દિવસનો સમય આપીશ સારું 2 દિવસનો સમય આપું છું
2 દિવસમાં જે પણ કંઈ નક્કી કરે ને એ જણાવી દેજે મને. જવું છે બહાર? ચાલ. બોલો. કંઈ નહીં. અજીબ માણસ છે. વાંચતી હતી ને કંઈ નહીં કરીને જતા રહ્યા. શું છે? કંઈ કહેવું છે? કંઈ વાત કરવી છે? નાઇસ રિમોટ. હવે પાછા દોડીને જતા રહેશો એમ. રિમોટ શું કરતા હતા? એસી? એસીના રિમોટથી શું થાય? એસી એ બહુ મસ્ત છે. શું? શું થયું? કંઈ નહીં. પાકું? દામિની બેન, ચાલ. હવે હાથ નહીં મૂક. બોલો શું થયું? કંઈ નથી થયું ભાભી. બોલો શું થયું છે? ક્યારના આવજા આવજા કરો છો? કંઈક કહેવું હતું. બોલો. મમ્મીને જેમ સંભળાવશો નહીં ને કે લવ મેરેજ કર્યા છે તો બોલો. કહેવું એમ હતું કે વાહ કુર્તી કેટલી મસ્ત લાગે છે. તમે જે આપી હતી બર્થડેમાં ભૂલી ગયા? એવું હતું. હા. નાઇસ ટીવી નહીં? 3.5 વર્ષથી આ જ ઘરમાં પડ્યું છે. કેટલો સારો દિવસ છે આજે નહીં? બોલો. પાકું. પાકું. તો વાત એમ છે કે અગર અગરબત્તી રેખા તો પૂરી વાત કરો તો ખબર પડે ને. અગર પછી મને લાગ્યું અગરબત્તી. અગર પણ મગર કોઈને પ્રેમ થઈ જાય તો મગરને શું કામ પ્રેમ થાય દામિની બેન? આ કેવો સવાલ છે? અને મગરને પ્રેમ થાય તો આપણે શું? એ આપણી ભાષા સમજે, આપણે એની ભાષા સમજીએ માણસને પ્રેમ થઈ જાય તો. એક મિનિટ. માણસને મગર સાથે નહીં. તમને પ્રેમ થયો છે? મમ્મીને ખબર? જો તમે આવી રીતે રાડો નાખો ને એટલે મેં તમને વાત નથી કરી. તમને પ્રેમ થઈ ગયો છે? કોની સાથે? કેટલું ધીમે બોલું દામિની બેન. તમે પ્રેમ કરીને આવ્યા છો, હાય હાય મમ્મીને ખબર પડશે ને તો તમે. પ્રેમ પ્રેમ કરો મને મમ્મી સાંભળી જશે ને તો મને પણ અહીંયા જીવતી ગાડી દેશે ને તમને. તમને જે થઈ ગયો છે એ કોણ છે? માણસ. એ તો મને ખબર છે. મગરમચ્છ સાથે ન થાય. ક્યાંનો છે, કોણ છે, શું નામ છે, બિઝનેસ શું કરે છે એમ પૂછું છું. જો તમે સપોર્ટ કરતા હોય તો હું તમને બધી વાત કરું. એ તો પછી ડિપેન્ડ કરે ને કે છોકરો કેવો છે. છોકરો બહુ જ સારો છે. વાત એમ છે કે એના ઘરે માનતા નથી અને આપણા ઘરે તો કહેવાની વાત આવતી જ નથી. તો પછી નોખા પડી જાઓ ને. ના એના ઘરે માને ના આપણા ઘરે માને તો લપ શું કરવાની? તમે નોખા થઈ ગયા તમારા ભાઈથી તો પછી મને શું કામ એવી સલાહ આપો છો? જો સલાહ આપવાની વાત હોય ને તો હું આપીશ, પણ તમારો પ્રેમ કેટલો ઘાટો છે પહેલા એ કહો. કલર કેટલો ઘાટો છે? કલર બહુ જ ઘાટો કલર છે. અમે બે નોખા થવા નથી માંગતા. લગ્ન કરવા છે તો એકબીજા સાથે જ કરવા છે. જો તમારો પ્રેમ એકદમ કલર પાક્કા પાયે હોય ને તો પછી તમે કરી શકો, કંઈ વાંધો નથી. તમે બે કેવી રીતે કલર કરવા માટે જે ઘરે કલર છે ને એને શું કહેવું? કહેવાનું થોડી હોય. આપણું મન એકદમ નિર્ણય કરી લઈને કે આપણે આ કલર કરવાનો છે એટલે કલર કરી નાખવાનો. કેવી રીતે? બાકીને શું બોલો છો? બાકી તમારી પાસે એવી આશા નહોતી, એને તો એવી સલાહ આપી હતી, પણ તમે તમારા મમ્મીને જઈને ત્યારે આ બધી વાત કરો. તમારા મમ્મી તમને મારીને ઘરમાં પૂરી દેશે. છોકરાના મમ્મી પપ્પા પર કેસ કરી દેશે. છોકરા પર પણ કેસ કરી દેશે કે એ લોકો મને મારી દીકરીને હેરાન કરે છે. એ કેસ 1 2 4 5 વર્ષ સુધી હાલશે. અહીંયા તમારા બીજા સાથે લગ્ન થઈ જશે, તમારા 2 બાળકો થઈ જશે ને ત્યાં પેલો જેલમાં એમનો એની જિંદગી તો પૂરી. જો કદાચ આપણા ઘરે માની જશે ને તો પણ એના ઘરે માને એમ તો નથી. એ લોકો તમારી ઉપર કેસ કરી દેશે ને એ છોકરાને ઘરમાં પૂરી દેશે. સેમ ટુ સેમ, બસ ખાલી કેરેક્ટર બદલી જશે. ખોટી તમારી સાથે વાત થઈ ગઈ, હું ફોડી લઈશ.
આપણને એવું લાગતું હોય કે આપણે એ માણસને નહીં ભૂલી શકીએ, એના સિવાય આપણું કોઈ ભવિષ્ય નથી, તો ભાગીને લગ્ન કરી લેવા જોઈએ. અને ઘરે શું કહીશ? અમે કહી દઈશું ને, હું અને તમારા ભાઈ અમે ફોડી લેશું. પાકું. ફોડતા તમને એકને જ આવડે. નાઇસ આઈડિયા. સાગર ક્યાં રહી ગયો? એને જે પ્રમાણે પ્લાન કર્યો હતો. કેમ છો? મજામાં? બસ બસ એકદમ ફાઇન. બોલ, શું ખબર છે? ખબર એવી છે ને, એવી ખબર છે કે તમે એકવાર આ ખબર સાંભળશો ને તો રાજીના રેડ થઈ જશો. આ તમારી ખુશીનો કોઈ પાર નહીં રહે. એમ? હા, પૂછો શું ખબર છે? શું બોલ ને, શું ખબર છે? અત્યાર સુધી આપણે જે વસ્તુની રાહ જોઈ રહ્યા હતા, આપણે જે વસ્તુ માટે પ્રયત્નો કરી રહ્યા હતા ને, હા, એ પ્રયત્નોનો હવે અંત આવ્યો છે. એટલે એમ કે દામિની મારી સાથે ભાગીને લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ છે. શું વાત કરે છે? ખરેખર? હા, ખરેખર. હવે છે ને, જેમ બને એમ જલ્દીથી જલ્દી હું દામિની સાથે ભાગીને લગ્ન કરી લેવાનો છું. અને પછી તમે જે પણ કંઈ નક્કી કર્યું છે ને, એ તમારા હાથમાં છોડીશ. સાચું કહું દીકરા, સગો દીકરો જે કામ ન કરી શકે ને, એ તે મારા માટે કર્યું છે. પણ જુઓ, એક પ્રોબ્લેમ છે. હવે શું પ્રોબ્લેમ છે? હા, તમે જે મને કામ સોંપ્યું હતું કે મારે દામિનીને મારી પ્રેમ જાળમાં ફસાવી હા. અને એની સાથે ભાગીને લગ્ન કરવાના છે. હા ગમે એમ તોય હું પણ એક માણસ જ છું ને. હા હા, દામિની સાથે પ્રેમનું નાટક કરવામાં હા, સાચી હકીકતમાં જ મને એની સાથે પ્રેમ થઈ ગયો. આ શું બોલી રહ્યો છે તું? તને કઈ ભાન છે? તને ત્યાં મેં પ્રેમ કરવા માટે મોકલ્યો હતો? પ્રેમનું નાટક કરવા માટે મોકલ્યો હતો મેં તને ત્યાં? હા, હું ક્યાં ના પાડું છું કે તમે મને ત્યાં પ્રેમ કરવા માટે મોકલ્યો હતો. મને ખબર છે કે તમે ત્યાં મને પ્રેમનું ખાલી નાટક કરવા મોકલ્યો હતો. પણ કહેવાય ને, હવે માનવ સહ સ્વભાવ. હા, પણ કહેવાય ને કે માનવ સહજ સ્વભાવ. મારે પ્રેમ થઈ ગયો તેમાં હું શું કરું? ના, એવું નહીં ચાલે. ના, એવું બિલકુલ નહીં ચાલશે. તારે દામિનીને ભગાડીને લઈ જ જવી પડશે અને આપણા પ્લાન મુજબ એને પાછી એના ઘરે મોકલી દેવી પડશે. એટલે એની મમ્મીને પણ ખબર પડે કે ઘરેથી ભાગી ગયેલી દીકરી પાછી આવે છે તો શું વીતે છે મા પર. સારું, તમને જેમ યોગ્ય લાગે ને એમ તમે કંઈ વચ્ચેનો રસ્તો કાઢો કે વિચારો. બીજું તો શું કહી શકું? આમાં બીજો કોઈ રસ્તો કાઢવાનો પ્રશ્ન આવતો જ નથી સાગર. વસ્તુ આ જ છે અને આ જ થશે. તારે લગ્ન કરવા પડશે, એને ભગાડીને લઈ જવી પડશે, એને પાછી એના ઘરે મોકલવી પડશે. આ બધું આપણો પ્લાનનો એક ભાગ છે. અને તું આવી રીતે એની સાથે પ્રેમ કરવા બેસી ગયો છે, એ કોઈ અંશે હું ચલાવી નહીં લઈશ. સારું, તમે જેવી રીતે નક્કી કર્યું છે ને, આપણે એવી જ રીતે આગળ વધીશું. હું જે મારી ભાવનાઓમાં આગળ વધી ગયો હતો ને, એ ભાવનાઓને હું રોકી રાખીશ. બાકી તમે જે નક્કી કર્યું છે ને, એ વાત અટકશે નહીં. જો, હું તો ફક્ત એટલું જ ઈચ્છું છું કે એની મમ્મીને પણ ખબર પડે કે પારકી દીકરીને આપણે કેવી રીતે હેરાન કરીએ તો એનું પરિણામ શું આવે છે. બાકી તું કોઈની સાથે પ્રેમ કરે એમાં મને કોઈ વાંધો નથી, પણ દામિની સાથે તો નહીં જ. સારું, હવે એ બધી વાત મૂકીએ આપણે, અને જે વાત આપણે અત્યાર સુધી વિચારતા હતા ને, એ જ વાત ઉપર આપણે મક્કમ રહીએ કે મારે દામિની સાથે ભાગીને લગ્ન કરવાના છે અને એને તમારા ઘરે લઈને આવવાની છે. હા, પછી હું એની સાથે શું વ્યવહાર કરું છું ને એ મારે જોવાનું છે. પાછી હું એને એના ઘરે મોકલી દઈશ. એને હું મારા ઘરે નહીં રાખું. જે ત્રાસ બધો મારી દીકરીને આપ્યો છે ને, એ બધો ત્રાસ હું એને આપીશ. હા, ત્યારે જે લોકોને ભાન થશે કે જો કોઈના સંતાનને કે કોઈની દીકરીને હેરાન કરીએ ને તો એનું પરિણામ શું આવે છે. કહેવાય છે ને કે અમ વીતી તમ વીતો ત્યારે ખબર પડે કે જ્યાં સુધી જે વ્યક્તિ તકલીફ આપતો હોય એને જ તકલીફ ના પડે ને, ત્યાં સુધી એને તકલીફની એને અનુભૂતિ નથી થતી.
સાચી વાત છે તારી. અશોક હા મમ્મી. અશોક અશોક વાંચ. હા, ધામીની ભાગી ગઈ. હા ધામીની ઘર છોડીને ભાગી ગઈ. હા, એક મિનિટ. શું કરે છે તું? ધામીનીને ફોન કરું છું. અશોક મેં એને ઘણા પ્રયત્ન કર્યા ફોન લગાવવાના, એનો ફોન નથી લાગતો અને લાગે તો એ ઉપાડતી પણ નથી. અને જો ને વાતને એને શું લાગ્યું છે, હું જાઉં છું મારા મનગમતા છોકરા સાથે લગ્ન કરવા, હું આ ઘરથી કંટાળી ગઈ છું. આ બધું શું લખ્યું છે એને? તો આવડી મોટી વાત એણે છુપાવી. હવે શું કરવું આમાં છે ને મમ્મી? તમારે ધ્યાન રાખવા જેવું હતું. મારે હા, મારે ધ્યાન રાખવું જોઈતું હતું એમ? બેટા હું તો હંમેશા એને રોકતી હતી ટોકતી હતી, પણ એને આવું શું કામ કર્યું? અશોક અશોક હું શું કહું છું, હા. દામિની ફોન નથી ઉપાડતી ને, પણ એની ફ્રેન્ડ છે ને હા. રિંકલ, હિના, પછી આ અશોક એની નવી ફ્રેન્ડ બની હતી ને, એનું નામ શું હતું? હા, કોમલ. હા કોમલ કોમલ, એને પણ ફોન લગાડ ને. હા, એ ફોન હાલો. હા, દામિની ત્યાં છે? એવું છે? કાંઈ નહીં, મૂકો. તો શું કે છે? ફરવા બહાર ગયા છે, એમ પપ્પાની ને એની જોડે છે એની બીજી ફ્રેન્ડને લગાડ ને. અશોક પ્રયત્ન તો કર બેટા. હાલો. હા, હું દામિનીનો ભાઈ બોલું છું. હા, દામિની છે? હા, કાંઈ વાંધો નહીં. શું કે છે? દામિની ત્યાં નથી. અશોક હા. અશોક એક વખત કોમલને ફોન તો લગાડ. મમ્મી, પેલો ફોન કોમલને જ લગાડ્યો હતો. હા, કોઈ આ કોની જગ્યાએ સંગત થઈ ગઈ હતી. હા, બધી એની બેનપણી છે ને એ તો હારી જ છે. હા હા, આવું કેમ કર્યું દામિનીએ? દામિની આપણું ઘર છોડીને ગઈ, ભાગી ગઈ. એ જ્યારે 2000 વાપરવા માંગતી ને ત્યારે હું 3000 આપતો. એ તો તમને ખબર છે ને. ખબર છે બેટા, બધું જ ખબર છે. એને જે જે કહ્યું એ બધી જીત પૂરી કરી. આ છેલ્લા કેટલાય સમયથી એના લક્ષણ વર્તાઈ જ ગયા હતા કે કંઈક તો ખોટું બોલી રહી છે, પણ ખબર નહોતી કે આ ભાગવાનો કે એવો કોઈ પ્લાન કરી રહી છે. જો એવી ખબર હોત ને અશોક, તો એને ઘરની બહાર જ ન જવા દીધી હોત. એને મને કહ્યું કે મારું ભણતર પૂરું કરવા દો, તો એ પૂરું કરવા દીધું. પણ સમજ નથી પડતી કે છોકરી કરવા શું બેઠી છે. હું બેઠી છે, હું આ આપણા ઘરની આબરૂ કાઢી. ખરેખર પણ એને ગમે નથી ગોતવી તો પડશે ને આપણે. પણ અશોક કેવી રીતે ગોતીશું? એનો ફોન નથી લાગતો, એની કોઈ ફ્રેન્ડ્સને ખબર નથી. પોલીસ સ્ટેશન તો હું જાઉં તો કેસ લખાવું. પોલીસમાં જઈશ તો આપણી બદનામી નહીં થાય. અશોક લોકો વાતો કરશે. આમ પણ આટલા વર્ષોથી પ્રતિષ્ઠા જાળવીને રાખી છે. એક તો તે લવ મેરેજ કર્યા, અને એ પણ કરશે તો પછી સમાજમાં આપણું નામ શું રહેશે? હા, એને એ બીક જરી કંઈ નહીં લાગી હોય કે એ લવ મેરેજ કરે છે, કારણ કે મેં લવ મેરેજ કર્યા એટલે એના મનમાં એવી ગ્રંથિ બંધાઈ ગઈ હોય કે ભાઈએ લવ મેરેજ કર્યા છે તો હું કરું તો મને કોણ શું કહેવાનું? કોઈ કાંઈ નહીં કે. બધી વાત તારી સાચી, પણ હવે હવે શું કરીશું? કંઈ સમજાતું નથી. એને ક્યાંથી શોધી લેવીશ? હા, ગમે એને એને ક્યાંથી શોધી લાવીશું? કંઈ સમજાતું નથી અશોક. તમે શું કરીશું? તમે ઉપાધિ કરો માં. હું છે ને એને ગોતવા જાઉં છું અને પિયુષને હારે લઈ જાઉં છું. હા, તમે છે ને પહેલાં તો તમારી પેલી દવા છે ને એ પી લેજો. જો. એટલે તમારે
મારી વાત સાંભળ. હા કોઈને કાનો કાન ખબર ન પડે એવી રીતે કામ કરજે. જો કામમાં હોહાપો થઈ ગયો ને તો લોકોને ખબર પડશે ને આપણા ઘરની બદનામી થશે ને એ અલગ. હા મમ્મી હું બધું ધ્યાન રાખે. હું અત્યારે ગોતવા જાઉં છું. પોલીસ સ્ટેશને જઈ આવ્યો, બધું લખાયું, પણ પોલીસવાળાએ એમ કીધું કે જો કાયદેસર લગ્ન કરેલા હશે ને તો અમે કાંઈ નહીં કરીએ. આ બધું જ છે ને દામિનીએ પ્લાનિંગથી કર્યું છે. મને ખબર પડી ગઈ છે એ બધું પ્લાન વાઇઝ ચાલી છે, જેથી કરીને આપણને બધાને વાંધો ન આવે. મને ખબર છે કે આ બધું જે થઈ રહ્યું છે ને એને જાણી જોઈને કર્યું છે કે હું એને રોકતી હતી, ટોકતી હતી, પણ આવું કરવા પાછળનું કારણ શું? એને કહ્યું હતું મેં કે તારું ભણતર પૂરું થાય એટલે તારા લગ્ન કરાવી દઈશ, અને એ પહેલાં જે રફુ ચક્કર થઈ ગઈ. ખબર જ હતી કે આવું જ કંઈક થશે. મમ્મીજી, પ્રેમ વસ્તુ જેવી છે, માણસને ત્યારે ભાન નથી રહેતું કે એ શું કરે છે. આપણે તો એવું વિચારવું જોઈએ કે જે છોકરા સાથે ગયા છે એ છોકરો સારો હોય, બસ, બીજું કંઈ નહીં. પણ ઘરે જાણ તો કરવી જોઈએ ને. હા જાણ કર તો મમ્મીજી થોડી આ પાડવાના હતા, નહીં મમ્મીજી? ખબર હતી ને, ખબર હતી મને. દામિની, બેન તમે ક્યાં ગઈ હતી તું? અને અમે લોકોએ કેટલી ગોતી તને, ફોન કેમ નહોતી રિસીવ કરતી? અમે કેટલા ફોન કર્યા તને, સમજ નથી પડતી તને? ખબર છે મને કે તમે લોકો ગુસ્સામાં છો. હું ઘરેથી ભાગી ગઈ હતી. ખબર છે, તારી લખેલી ચિઠ્ઠી તારા રૂમમાંથી મળી, અને ત્યાર પછી તારા ભાઈએ તું જ્યાં મળે ને ત્યાં તપાસ કરી, પણ તું કોઈ જગ્યાએ ન મળી. દામિની, તમારી વાત સાચી હતી. પ્રેમ લગ્ન કરાયા જ ને, જાણ્યા જોયા ઘર કોઈના ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ, અને મેં એ જ ભૂલ કરી. એટલે કેવા શું માંગે છે તું? કહેવા એ માંગુ છું કે જેને હું પ્રેમ કરતી હતી, જેની સાથે લગ્ન કરવા માંગતી હતી ને, એને મને દગો આપ્યો. એના માટે થઈને મેં તમને બધાને ખોટું કહ્યું, અંધારામાં રાખી. પણ એને મને દગો આપ્યો અને મને કહે છે કે મારે તારી સાથે લગ્ન જ નથી કરવું. હું તો નાટક કરતો હતો. મમ્મી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. ભૂલ કહેવાય આને? હે કરે એકવાર વાત તો કરાય ને. શું વાત કરી? મમ્મી તો કોઈ કાળે માને એમ નહોતા. એમને તો ચોખ્ખું કહી દીધું હતું કે મારા લગ્ન એમની મરજીથી થશે. તો શું વાત કર? છેલ્લે મને આ જ રસ્તો દેખાય, તને પણ આ જ રસ્તો દેખાણો હતો ને તે પણ આ જ કર્યું ને. એટલે તારા ભાઈ જે રસ્તા પર ચાલ્યો એ રસ્તે ચાલવું તારે જરૂરી હતું, અને છોડો ને મમ્મી, શું કામ આટલી લાંબી વાત કરો છો? શું કામ ન કરું? હા, બેનબા ઘરે આવી ગયા છે ને તો વાત પૂરી કરી નાખો. મમ્મીની વાત સાચી છે. તમે લોકોએ ભાગીને લગ્ન કર્યા, પણ તમારો પ્રેમ સાચો હતો અને મારો પ્રેમ ખોટો હતો. હા કોણ છે મમ્મી? તમે? સાગર તું? મમ્મી, તમે અને ભાઈ અહીંયા શું કરો છો? હા, ભાઈ એટલે રાખડી બાંધો છો. માનેલો ભાઈ છે મારો. શું? હા, મારો માનેલો ભાઈ છે. અને તું આને કેવી રીતે ઓળખે છે? તારી હિંમત કેવી રીતે થઈ કે તું મારા ઘરમાં આવે? મમ્મી, આ એક છોકરો છે જેને હું પ્રેમ કરતી હતી. શું બોલો છો દામિની બેન? મારો ભાઈ છે આ. માનું છું કે મારો માનેલો ભાઈ છે, પણ એનો મતલબ એવો નથી કે તમે એના પર ગમે તે આરોપ નાખો. એક મિનિટ, એટલે તું જેને પ્રેમ કરતી હતી, જેના માટે તે ઘર છોડ્યું હતું, એ છોકરો આ? હા, જેને મને દગો આપ્યો ને એ બીજું કોઈ નહીં, પણ એ આ જ છે. સાગર, શું કામ કર્યું આવું મારી સાથે? અને પહેલા તો બહુ કહેતો હતો ને કે હું તારી સાથે લગ્ન કરીશ, ઘરેથી ભાગી જઈએ, તો પછી લગ્ન શું કામ ન કર્યા? અને તમે આની જોડે આવ્યા એટલે તમને આ બધી વાતની જાણ હતી ખરી? હા, આ બધું મેં જ કરાવ્યું છે. શું? તમે કરાવ્યું છે એટલે? મમ્મી શું કરાવ્યું તમે? પેલા મને કહે. એક મિનિટ.
મારી દીકરીએ તમારા દીકરા સાથે ભાગીને લગ્ન કર્યા, પ્રેમ લગ્ન કર્યા. એ લોકોનો પ્રેમ તો સાચો હતો. તે છતાં પણ તમે મારી દીકરીને સ્વીકારી નહીં ક્યારેય પણ. એને તમે કેટલું બધું દુઃખ આપતા હતા તે ખબર છે તમને? મારી દીકરીને એવા કોઈ સંસ્કાર જ નહીં હતા કે ગમે તેમ વર્તે. એણે તમારા ઘરમાં બધાને સાચવ્યા છે, પણ તમે મારી દીકરીને હંમેશા દુઃખ જ પહોંચાડ્યું છે. અને એટલે જ ત્યારે જ મેં નક્કી કરી લીધું કે મારે તમને પાઠ ભણાવવું છે. અને મેં સાગરને કહ્યું કે સાગર, તું દામિની સાથે પ્રેમનું નાટક કર, એને ઘરેથી ભગાવી જા અને પાછી એના ઘરે મૂકી દે, એટલે એના ઘરનાને બધાને ખબર પડે કે દીકરી પાછી આવે તો શું દુઃખ થાય છે. મમ્મી, આવું કરવાની શું જરૂર હતી તમારે? બદલો લેવો હતો. મારા મમ્મી તમને હેરાન કરતા હતા એટલે તમે મારી સાથે રમત રમ. આમાં મારો શું વાંક હતો? મેં તો ક્યારે એમની સાથે ખરાબ વર્તન નથી કર્યું. સાચી વાત છે. દામિની બેન અને અશોક તો સાવ નિર્દોષ છે. મમ્મીજીને હું નહોતી ગમતી તો તમારે એની સાથે લડી લેવું હતું ને. પાછળથી વાર કરવો એ કોઈ માણસાઈ નથી મમ્મી. તમે ખોટું કર્યું છે. અને તે પણ ભાઈ હોવા છતાં તે મને એક વખત જાણ ન કરી કે તું શું કરે છે. પોતાની જાતને મારો ભાઈ કહે છે ને. ના મીરાબો, તમારા મમ્મી સાચા છે. તમે મારા દીકરા સાથે પ્રેમ કર્યો, પ્રેમ લગ્ન કરીને આ ઘરમાં આવ્યા, પણ એક વહુ તરીકેનું માન સન્માન મેં તમને ક્યારેય ન આપ્યું. ના સુખેથી જીવવા દીધા, ના સુખેથી તમને આ ઘરમાં રહેવા દીધા. દર વખતે મેણા ટોણા મારવા, મન ફાવે એવું બોલવું, હા બધી તો મારી આદત બની ગઈ હતી. તમે આટલું કામ કરતા હતા, ઘરને સંભાળતા હતા, છતાં પણ દરેક વાતમાં તમારો વાંક કાઢવો એ મને ગમતું હતું. કેમ? તમે મારી પસંદગીની બહુ નહોતા. મારા દીકરાએ એની પસંદગીથી લગ્ન કર્યા હતા. જો તમારી મમ્મીએ મને આ પાઠ ન ભણાવ્યો હોત ને તો મને આજે પણ ભાન ન થાત. સાચું કહું ને વિમાન, તો આજે ખબર પડી કે જ્યારે પોતાની દીકરી જાવું પગલું ભરે અને જતી રહે ને ત્યારે એ મા ઉપર શું વીતે. મેં તમારી દીકરીને આટલું દુઃખ આપ્યું, એ સમયે તમારા મગજ ઉપર શું વીતી હશે ને એ તો તમારું જ મન જાણે છે. હા, આ છોકરો જેને મારી દીકરી સાચા મનથી પ્રેમ કરતી હતી, એક સવાલ પૂછવા માંગુ છું. આખા નાટક દરમિયાન ક્યારેય તમે એને સાચા દિલથી પ્રેમ કર્યો છે? સાચું કહું ને તો શરૂઆત તો નાટકની જ કરી હતી. આ દામિની સાથે મને પ્રેમ ક્યારે થઈ ગયો ને મને પણ ના ખબર. પણ આ તો મારા આંટીને દીધેલા વચનના કારણે હું મારી જાતને રોકીને રાખી હતી અને દામિનીને દગો આપ્યો. બાકી હું પણ દામિનીને સાચા મનથી પ્રેમ કરું છું. જો સાચા હૃદયથી પ્રેમ કરો જ છો તો લગ્ન કરશો દામિની સાથે? હા, તો જ મને લાગશે કે મેં મારી વહુને દિલથી અપનાવી અને એની સાથે જે કંઈ પણ વર્તન કર્યું ને એની મને માફી મળી ગઈ. જો દામિની મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર હોય ને તો હું પણ એની સાથે રાજી ખુશીથી લગ્ન કરવા માટે તૈયાર છું. એટલે તો ભાગી. તો કરીએ કંકુના? હા.